ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। જીઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી સ્થિત ફિનોર પીપલ્સ નામની કેમિકલ ફેક્ટરીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। ઘટનાની ગંભીરતા સમજી કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ કામદારો સમય સૂચકતા વાપરી કંપનીમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ડીપીએમસીના એક પછી એક 4 ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। આગના આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા બનાવ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આજરોજ જીઆઈડીસી ખાતે અંકલેશ્વર જીઆઈડીસીમાં ફિનોલ પીપલ્સ કેમિકલ કંપનીમાં પ્લોટ નંબર 714માં અચાનક આગ લાગી હતી। આ આગ કયા કારણસર લાગી તે જાણી શકાયેલ નથી। ઘટના સ્થળે 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો હાજર છે અને આગ બુઝાવવાની કામગીરી ચાલે છે। ઘટના સ્થળે પોલીસની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે, ડીપીએમસીની ટીમ પણ હાજર છે। આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, એના કોઈ સમાચાર પણ મળેલ નથી। આજ રોજ ફિનોર પીપલ્સ કેમિકલ્સમાં અંદાજિત 12:30 આસપાસ અમને ફાયર કોલ આવ્યો અને જાણવા મળ્યું કે ફાયર થયેલી છે અને પવન પણ હોવાના લીધે આગે થોડું ફેલાઈ પણ ગઈ હતી। તેથી અમે તરત જ અમારા ફાયર સ્ટેશનના અધિકારીઓ સાથે સ્થળ પર દોડી ગયા અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલ છે। આગનું ચોક્કસ કારણ નથી જાણવા મળ્યું, પરંતુ એવી એક શંકા છે કે કદાચ ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે